નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે જોઈશું તાજેતરમાં નિમણૂક પામેલ વર્તમાન પદાધિકારીઓ વિશે. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈશું આરબીઆઈના નવા ગવર્નર તરીકે કોની નિમણૂક થઈ છે. તો મિત્રો, આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાની નિમણૂક થઈ છે, જે 26મા ગવર્નર છે. તો મિત્રો, એ પહેલાં ગવર્નર તરીકે કોણ હતો? તો એ પહેલાં ગવર્નર તરીકે શક્તિકાંત દાસ હતા. તે 25મા ગવર્નર હતા. આરબીઆઈ ભારતની મધ્યસ્થ બેંક છે. તો મિત્રો, આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો, આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935ના રોજ થઈ હતી, જે રિઝર્વ બેંક દ્વારા 1934ની જોગવાઈ અંતર્ગત થઈ હતી. મિત્રો, ભારતના નવા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે સીએજી તરીકે કોની નિમણૂક થઈ છે? તો મિત્રો, સંજય મૂર્તિની નિમણૂક થઈ છે. એ પહેલાં કોણ હતા સીએજી તરીકે? તો મિત્રો, એ પહેલાં ગિરીશચંદ્ર મુર્મુ હતા. મિત્રો, બંધારણની અનુચ્છેદ 148 થી 151ની અંદર સીએજીની જોગવાઈ આપવામાં આવી છે. સીએજીની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? તો મિત્રો, સીએજીની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે. મિત્રો, સીએજીનો કાર્યકાળ 6 વર્ષ અને 65 વર્ષ હોય છે, એટલે કે 6 વર્ષ અથવા 65 વર્ષ હોય છે. સીએજીનું પદ ક્યાંથી લેવામાં આવ્યું છે? મિત્રો, સીએજીનું પદ બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવેલ છે. મિત્રો, હવે આપણે આગળ જોઈશું ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો, ભારતના 51મા નંબરના મુખ્ય ન્યાયાધીશ તરીકે સંજીવ ખન્નાની નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો, એ પહેલાં કોણ સીજેઆઈ હતા? તો મિત્રો, એ પહેલાં ભારતના 50મા સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડ હતા. મુખ્ય ન્યાયાધીશની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવતી હોય છે. નિમણૂક કરવાની પ્રક્રિયા ભારતના બંધારણમાં અનુચ્છેદ 124માં આપવામાં આવેલ છે. તો મિત્રો, સુપ્રીમ કોર્ટના પહેલા ન્યાયાધીશ કોણ હતા? એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ હતા? હરિલાલ જે કણિયા હતા. મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે વિજયા કિશોર રાહટકરની નિમણૂક કરવામાં આવેલ છે. તે જ રીતે ભારતના નવા એરફોર્સ ચીફ તરીકે અમરપ્રીત સિંહની નિમણૂક કરવામાં આવેલ છે. એનસીપી યાની કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના નવા ડિરેક્ટર જનરલ અનુરાગ ગર્ગને બનાવવામાં આવેલ છે. મિત્રો, આપણે આગળ જોઈએ સીઆઈએસએફ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના નવા ડિરેક્ટર જનરલ તરીકે રાજવિન્દરસિંહ ભટ્ટીની નિમણૂક કરવામાં આવી છે. તે જ રીતે આગળ જોઈએ તો ઓગસ્ટ 2024માં બીએસએફ યાની કે બોર્ડર સિક્યુરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ તરીકે દલજીતસિંહ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. તે જ રીતે સપ્ટેમ્બર 2024માં ભારતના નવા નાણાં સચિવ તરીકે તુહિન કાંતા પાંડેની નિમણૂક થઈ છે. તે જ રીતે આગળ જોઈએ તો ઓગસ્ટ 2024માં રેલવે બોર્ડના નવા અધ્યક્ષ અને મુખ્ય કાર્યકારી અધિકારી યાની કે સીઈઓ તરીકે સતીશ કુમારની નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો, હાલમાં રેલવે મંત્રી કોણ છે? તો મિત્રો, હાલમાં રેલવે મંત્રી આપણા અશ્વિની વૈષ્ણવજી છે. મિત્રો, હાલમાં એસએસબીના નવા ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક થઈ છે? યાની કે સશસ્ત્ર સીમા બળના નવા ડાયરેક્ટર જનરલ તરીકે અમૃત મોહન પ્રસાદની નિમણૂક કરવામાં આવી છે. તે જ રીતે મિત્રો, આઈસીસીના ચેરમેન તરીકે કોની નિમણૂક થઈ છે? ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ તરીકે મિત્રો જય શાહની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો, જેઓ બિનહરીફ ચૂંટાયા છે. તો મિત્રો, આપણે એ જોઈશું કે આઈસીસીનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. તો મિત્રો, આઈસીસીનું હેડક્વાર્ટર દુબઈની અંદર આવેલું છે, જે યુએઈમાં છે. તો મિત્રો, બીસીસીઆઈ યાની કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાના ચેરમેન કોણ છે? તો મિત્રો, બીસીસીઆઈના ચેરમેન રોજર બિન્નીજી છે. મિત્રો, યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, યુપીએસસીના નવા અધ્યક્ષ તરીકે પીટી સુડાનની નિમણૂક કરવામાં આવી છે. તે જ રીતે જોવા જઈએ તો જીપીએસસીના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, જીપીએસસીના નવા ચેરમેન તરીકે આઈપીએસ હસમુખ પટેલની નિમણૂક કરવામાં આવી છે, જેઓ પહેલાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હતા. તો મિત્રો, હાલમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નીરજા ગોતારુની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો, આગળ જોઈએ તો GSSB યાની કે ગુજરાત સબ ઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન બોર્ડના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો, GSSBના નવા અધ્યક્ષ તરીકે તુષાર ધોળકિયાની નિમણૂક કરવામાં આવી છે. તો મિત્રો, તમને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂર શેર કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.